ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ. કેમ છો? જય સ્વામિનારાયણ મમ્મી. જે મમ્મી રેડી થઈ ગયા છે, વહેલા વહેલા લગ્નમાં જવાનું છે. બધા તૈયાર થઈ ગયા છે, અમને મૂકીને અમને નહીં લઈ જવાના એટલે. અને આ મારો ગોઠિયો જો, પપ્પાએ તૈયાર થઈને બેસી ગયા છે. એ નાનું માલું, ચલો બધાને હાય કદા, હાય કીચી કદા, જય જગત, જય સ્વામિનારાયણ. ગુડ ગર્લ. નાનું લાડુ તૈયાર થઈને મસ્ત આવી ગયું છે. દીદીને કેમ એવું કરે છે તું? હે હા, કેમ ટ્રાય કરે છે? મમ્મી કીચી કદે, કમ ઓન મમ્મી ના એ મમ્મી છા ગૂગલું. અને જીયા શું કરે છે? સવારના પોરમાં જીયા આઈપેડ લઈને બેસી ગઈ. તો નાની પાડી આખો દિવસ આઈપેડ જોવાની. હા તો સવારમાં ના જોવાના બેટા. નો નો કહી દે દીદીને, નો કહી દે, નો હા નો જોવા બેટા. હવામાં ત્યાં પૂજા કરી. ચાલો ત્યારે પૂજા કરીને ચા બા પી લઈએ. તારા ત્રણ જોડી શૂઝ બદલ્યા. લગ્નના અલગ પણ પેલા પહેરી બહાર ફરી આવ્યો. બહાર ફરીને આવીને પાછા બદલ્યા. હજુ બદલે તું આપણે પેલે લાડમ પકડી લો ચડે. હું ચા લઈને ફરું. હજુ ગાડી ધોવાની. આ લોકો બહાર જાય ને ગાડી ધોઈ આલું ને ચોખ્ખી કરી આલું. મારી ગાડી લઈ જાય મારી. હું ચોખ્ખી કરી આપું. રાજુ બીબી શું કરે છે? બીબી 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 મમ્મી 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 શું કરે છે મમ્મા? ગાડી ધોવાનું ચાલુ થઈ ગયું. Cheers. પપ્પાને લગ્નમાં જોઈ મારું ગાડી ધોવાની. જો પપ્પા અંદર બેસી ગયા. લગ્નમાં પપ્પાને જવાનું અને ગાડી મમ્મીને ધોવાની. પપ્પા કેસી તારી ગાડી હે તો તને જ ધોવી પડે. મારે ધોઈ નાલવી પડે નહીં બેટા. એ ચાકી ઊભી થા. આઈ જો કે તતી તતી ઓ ચિયો શું કરો? પડો છો? નો નો ના બોલ જાય, ના બોલ જાય. પડ્યા તો છે બીબીને. હવે પાછું પ્લેટ ને ઝાડુ ને ચાલુ કરી દીધું. કોણે ઓછું નહીં આવતું? હા જો એ જો મમ્મી, આ મોટા મોટા ઝાડ શું થયા? એ ગવાર છે, ગવાર. વાહ મસ્ત થયા એ ગવાર. એ મકા જો મસ્ત મસ્ત આવી જેવો બધો. એ મમ્મી, આ પાછળ રોઝ અને એનો પીવડા એ જતો રહ્યો. શું કરો લે? નવડાવી લાડવો જો, લાડવો લાડવો જો, લાડવો લાડવો જો, લાડવો જો. આખી પડી જો. એ
બા હવે ના પલાડે હમણાં બપોર નવડાવજે. બપોર પેલા પેલો સ્વિમિંગ પુલ પેલો આપણો રબડ નો બધા આવલા આ જો આખી પલટી ખાધું. જો ત્યાં પણ છે ને પાણી પાવાનું ચાલુ છે છોડને. અહીંયા બી એ જ ચાલુ છે ગાડી ધોવાની પાણી પાવાનું ને ત્યાં બી એ જ ચાલુ છે ના મમ્મી. અને પેલા બે તો પહોંચી ગયા છે. હા દાદી જોડે તડકામાં આટલી બધી ગરમી છે તો એ પહોંચી ગયા છે 2 જણા. હા એ ચાલો ભાઈ આ ગાડી રેડી થઈ ગઈ તો હોય ને પાર્ટીઓ બી રેડી થઈ ગઈ છે જવા માટે. રેડી લગનમાં જવા એન્જોય. આપણા બધા ઘેર રહેવાનું આપણને પડ્યા ગાડી લગનમાં દાદા ને દાદી ને બધા ની ઘેર ગરમીમાં ના હોય હા. ઓકે એન્જોય. બાય. જય સ્વામિનારાયણ. લે લે બેટા. એ ચાલુ થઈ ગયું આમના બેવું લો દાદી ને ગાડી બેઠા એટલે બેવું છે જવું છે બેબીઓને. મામા એ મામા બહુ દાડે આવ્યો મામો. બહુ દાડે દેખાડો મામો. તાણ બહુ દાડે દેખાડો મામો. આજ પેલી કે સેટ એ પેલી બે ચો પહોંચી એ છીયું નો બાબા નહીં જવાનું આપે હમણાં વોલમાર્ટમાં જઈએ બેટા. ઓકે ઓકે બગા જઈશ ને. મારી ગાડી ઉપડી. હાય પપ્પા આગળ ના રહી આખું બોલો. હા સારું હેડ કે બેટા કાલે આવી જવાના પપ્પા પાસે. ઓકે પપ્પા લગનમાં જાય. ઓકે ચલો. નહીં ના ખાવો લઈને સો ચલો ફ્રેન્ડ્સ આજે દાદીએ પિઝા બનાવ્યો છે એટલે આપણે જોઈએ કેવું બનાવ્યો. પિઝા બનાવી દાદી મસ્ત સ્મેલ આવી. આજે તો આ પેલું કાપી છે ને એટલે તેના લીડ કાઢું ને ગમવા માટે. જય સ્વામિનારાયણ. આજે પીઝાનો પ્રોગ્રામ બનાવ્યો છે. આજે પેન પીઝા બનાવવાના છે ઘરના હોમમેડ. આ ડો બાંધીને મૂક્યો તો તે ફૂલીને આવું થયું છે. એકદમ સરસ ફૂલી ગયું છે. આમાં ઘરનું તો મસ્ત પિઝા લાગે. આ કેપ્સિકમ ટામેટા બ્લેક ઓઇલ જાલોપીનો હાલોપીનો બધું કાપીને રેડી કરીશું. હવે આ પેનમાં પાવર આપવાનો છે. આમાં હોમમેડ પિઝા મસ્ત બનાવે દાદી. મસ્ત ક્રિસ્પી. આ સોસ વોલમાર્ટમાં મળે છે. આમાં અનિયન ગાર્લિક કશું આવતું નથી એટલે અમે આ યુઝ કરીએ છીએ. ચાલી 400 ઉપર મૂકી દીધું છે. પાણી પીવા દેવાના છે. એટલો નાની પાપડી બનાવીએ એટલા લોવા લઈને નાના બનાવવા. આમ પહેલાથી દાદી સ્ટાર્ટ કરી ને
એટલે એવું લાગે કે રોટલી બનાવી પણ એકચ્યુઅલી પિઝા બનાવી પીના બનાવશે આઈ નો પણ આ લાઈક રોટલી જેમ પેલું ડો લાઈન પેલું એ કરે ને એટલે એ પેલું એ લાગે એવી રીતે દાદી એક બાજુ ચડાસી ઊંધા પાડી દીધા હવે એના પર બધું ટાપિંગ કર્યું છે ટોપિંગ કરે જો એની પર બધું ટાપિંગ કર્યું છે હવે એની પર ચીજ નાખવાની મસ્ત સ્મેલ આવે પિઝા મસ્ત થશે ક્રિસ્પી આ પીઝા ઉપર હવે ચીજ નાખવાની છે જો બન્યું નોઈઝ આવી આવી મિક્સ ચીજ આવે છે એ લાવવાની વોલમાર્ટમાંથી મેક્સિકન ચીજ આવે છે પણ હું બીજી લાવીશું આ એ સારી જ આવે છે ટાકો બ્લેન્ડ ટાકો બ્લેન્ડ વાળી સાઈડના ચીજ નાખીએ પછી ઉપર થોડું ઓરેગાનો પેલું ઓરેગાનો નાખવાનો છે પછી મરી નાખવાનું થોડી મરી વાટેલા મર્યા છે ને ડબ્બી ભરેલા છે હવે એના આવા આખા તપેલી હોય ને એના લીડ હોય ને એ ઢાંકી દેવાના એટલે થઈ જાય આવા થઈ જશે આપણો યુઝર રેડી થઈ જશે મસ્ત આમ કાઢી લો બહાર થાળીમાં ડાયરેક્ટ જ લઈ લો લઈ લે પીઝો રેડી થઈ ગયો છે સરસ ચીજ ઓગળી મસ્ત થઈ ગઈ છે સ્મેલ મસ્ત આવે દાદી સરસ ચડીને પીઝો તૈયાર થયો નીચે જો ક્રિસ્પી કેટલો મસ્ત ક્રિસ્પી થયો છે હવે બીજો પીઝો કાઢી લો અને પીઝા ઉતારી લીધા છે હવે અમારા જીયાબેનને ચીજ પીઝો ખાવો છે તો આવા ચીજ પીઝો બનાવો હવે આ એક બાજુ ચડ્યો એટલે પછી ઊંધો પાડવાનો છે પછી ઊંધો પાડીને ઉપર બધું ટાપિંગ કરીને પછી જ ચીઝ ઉપર ચીજ નાખવાની છે જો પીઝો આ રીતનું થોડું ચડાય એટલે પછી ઊંધો કરવાનો હવે આની ઉપર સોસ લગાવવાનો છે અમારે જીયાને છે ને એકલો ચીઝવાળો પીઝો ખાવો છે તો હું ચીઝવાળો પીઝો બનાવું છું બહુ ચીઝ નહીં નાખી દાદી છે તો ચીઝ તો જોઈએ ને એકલો પીઝામાં તો વાહ ઓગળી જશે આ તો ના આવો સ્પ્રેડ થઈ જાય ને એટલે બહુ હા થઈ જશે ને તારા નાખવું છે ઓરેગાનો ખોલ બીજું કંઈ નાખવાનું છે મારી નાખવી છે ખોલ જાય મારી બસ આ ખોલ્લી જ છે જીયાબેનનો પીઝો હવે ચડાય એટલે જીયાને પીઝો ખાવાનો આખો ખાઈ જઈશ ને ઓકે દાદી હવે ભગવાનને ધરાવવા જઈશ પીઝો ને રેડી કરું મહારાજ જમવા પધારો અને તમને અમને બધાને મંદિરે બનાવ્યું ના જોયું ને તો જો મસ્ત બનાવ્યું નહીં દાદી હા મહારાજનો પીઝા જમાડીએ મહારાજ પીઝા જમાડવા પધારો પીઝા જમાડો મહારાજ
મોડું થઈ ગયું છે દયાળુ, માફ કરજો મારા ના જમાડવામાં. જીયાનો પીજો રેડી થઈ ગયો, કાપી નાખ્યો છે સરસ. જીયાબેન તમારો પીજો રેડી, ચલો જમવા બેસી જાઓ. તો ફ્રેન્ડ્સ જો છે ને બહાર મસ્ત જોરદાર અત્યારે વરસાદ પડે છે ને, આ બે જણા બહાર છે ને આમ જોઈ રહ્યા છે અને કહે છે ભૂ ભૂ ભૂ. શું આવ્યું? ઓહો બમ થયું? શું થયું છે? શું થયું? બમ થયું? ઓ નાનું શું થાય છે બહાર? હા હા વરસાદ આવ્યો. તૂટી શું થયું બહાર? ભૂ આવ્યું? ભૂ ભૂ ઓહ ક્યાંથી આવ્યું? ઓ ભમ ભમ થાય છે. ઓહ બહાર જવું છે? બાબા જવું છે બેબીને? નહીં જવું? લાડુને બાબા જવું છે? લાડુ બાબા જવું છે? પછી બે એવું થાય છે આપો બાબા નહીં જવાનું એવું. હોય એટલે એવું બાબા નહીં જવાનું આપણે ભમ ભમ થાય તો. ઓતી ઉતરી બી બાર મસ્ત વીજળીનો વરસાદ પડે છે ને તો બે જણા બી ગયા છે. એ ભમ જાય પાછું. ઓ બીક ના લાગે બેટા? હાય શું થયું? બુબુ આવ્યું? હા વાલી બેન. હા ચલો મમ્મીને વાલી વાલી કરતો બે જણ. ચલો કમોન કમોન હગી કદા શિવ શિવ મમ્મી હગી કરે. છોકરો બાડાયો ઓ નહીં થયું ભમ નહીં થયું. શિવ લાડો મમ્મીને વાલી વાલી કરતો માં દીકરા. ક્યાં થાય છે ભમ? ઉભા બમ 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 આ બધાને કહી દે ભમ થાય છે. ભૂ આવ્યું કે હા ભૂભુ આવ્યું બહાર ન માં દીકરા. હવે બાબા રમવા નહીં જવાય. જવાય છે? હા બાબા નહીં જવાય રમવા બેટા. ભાન પાણી આવી ગયું બા ભૂભુ આવી ગયું. હા ભૂભુ ભૂભુ શિવ બાબા રમવા જવાનું નહીં જવાનું? અડજે અડજે શિવ અડજે ત્યાં અડજે. વાવ લાડુ અડજે બેટા. વાવ મલિકા બે જણા મજા આવી છે. બાર વરસાદ પડે ઓય આ ભૂવા આવ્યો નહીં. સારું ચલો બે દીદી વાલી વાલી કર દો. ભૂ આવી તો કીચી કરે. યસ ગુડ ગર્લ. મારે બહુ ડાયા છોકરાઓ છે બે બે. સારું કોક બતાવી છે ભમ થયું ને બધું બતાવી છે ભમ થયું ભૂ આવ્યું ને. હાય 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 ઓતે નો મજા આવી ગઈ. પાણી બહાર વરસાદ પડે છે ને તો બહુ મજા આવી ગઈ છે. જો અત્યારે છોકરાઓ બધા ભેગા થશે. એતના બેવું એમાં બેવું બેટા તો સાયકલ ફેરવા બે જણ 1 બાય 1 એક બે જણ ફેરવા. હાય હાય તે છે ને છોકરીના ચપ્પલ પહેર્યા. હાય હાય છોકરીના ચપ્પલ પિંક કલર પિંક છોકરીના હોય હે તે તો ગર્લ ના છો. મારા એ જાનું લઈ જાય રોડ ઉપર જ છો કે હું આખો ઓટો મરાયો તો ગાડીનો. આગળ સીધું જવા દે. ચોકા બેસે જગા સાથે બેસે.
મજા પડી છે. દીદી દીદી બાય બાય. ચો જશો બાય કઈ. હા ગવર્નર તો પકડતો નહીં બાય કોઈ. બાય લાડુ. ભીનું છે બેટા ભીનું છે. હા રન કરો શિવ રન કરો જોજો હા આ ગાડીમાં છે ને પેલો બે ઉભો થઈને હવે આ ગાડીમાં આવે બેસે એટલે બાજવાનું ચાલુ એ હોય એટલે તો કાવડ્યો બહાર કે તો બેજા અંદર બાજમ બસ ચાલે છે ગાડીમાં પેલો બે બિંદી એનો હોય ને બેવાથી જતો બે ઘૂસી ચાલ એટલે આવડો મોટો તમે બે નહીં શકતા એ બેરાથી હું સીવા હોય એવડાથી બે અહીં ગાડી લઈને ઉપડી જઈએ ખબર એવું પડે એમના જો માસી સાયકલ ચલાવો જો માસી ના આવડે હોય જો માસી ના આવડે જો ફ્રેન્ડ્સ તો અમે છે ને અત્યારે કરીએ છીએ ક્રાફ્ટિંગ. અમે બનાવ્યા છે પીકોકને એને ડેકોરેટ કરીએ છીએ ફોર ઝૂલા. રોજ થોડું કામ કરીએ છીએ. આજે મારી હેલ્પ મળી ગઈ છે આવી ગઈ છે હેલ્પર. ઓકે અને લેટ્સ ગો. આપણે તમને એક વસ્તુ મસ્ત બતાવું. અંદર દૂધપાક બને છે રાત્રે કાલ માટે. ચાલો તો કાલ માટેનો દૂધપાક બને છે અત્યારે. પીઝા બનાવી ઓકે. શું નાખ્યું ભાઈ દૂધપાકમાં? દૂધપાકના મેમ્બર જુદા. એક્સપ્લેન બીજું કોઈ કરે. દૂધપાક હલાવી બીજું કોઈ એક્સપ્લેન બીજું કોઈ કરે. કેસર નાખ્યું છે અને ચોખા નાખ્યું. હા હવે ચોખા ચડે ને ત્યાં સુધી દૂધ હલાવવાનું. ચોખા ચડે ત્યાં સુધી દૂધ હલાવવાનું. કેસર અને સુગર સુગર હાલ નહીં નાખવાનું. આ થાય ગરમા ગરમ દૂધપાક. યા ઓકે. હવે જો પીવા આ પીઝા બનાવી રહ્યો છે અત્યારે. वो ये था ना उसका वीडियो देखा ना હવે જો પકડાઈ ગયું લે હવે ઉસકી ફેરવો આજો